લખપત તાલુકાના અતિ આંતરરાષ્ટ્રીય અતિ સંવેદનશીલ સરહદ ધરાવતા પ્રથમ ગામ, જેમાં દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે અંતિમ ગામને પ્રથમ ગામ ગણી અને જે રીતે ડેવલપમેન્ટ કરી છે તે રીતે અત્યારે આ વિસ્તારની અંદર જમીનની અંદર ફળદ્રુપ જમીન છે, પણ છતાં પણ બે ખનિજો, મુખ્ય ખનિજો જે લાઇમસ્ટોન અને લિગ્નાઇટ, જે બેની પોલિસીઓ છે એ બંને કોન્ફ્લિક્ટ થાય છે. કારણ કે લાઇમસ્ટોનની પોલિસી જીએમડીસી પાસે નથી અને જે લિગ્નાઇટની પોલિસી જીએમડીસી પાસે છે એ નિગમ છે. એમણે જે રીતે ભૂતકાળમાં એમણે આપણે જોઈ શકીએ છીએ 1995માં પણ એમણે સંપાદન કરેલું જમીનો અત્યાર સુધી પણ ખેડૂતોને ખેતી વિહોણા કરી અને 1995માં સંપાદન કરેલી જમીનો માત્ર 2000 રૂપિયાના એકરના ભાવે સંપાદનો કરી, પણ અત્યારે ધારેસી અને અટકરી રીતે જે રીતે લોકોએ માઇગ્રેશન કર્યું એવી જ રીતે આશંકા સાથે અમે પણ અહીંયાથી પુનરાજપર જે ગામ છે, પ્રથમ ગામ છે, એનામાંથી માઇગ્રેશન કરવાની અમારી પણ પરિસ્થિતિ આવી. કારણ કે આખા ગામની જેટલી જમીન છે 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરવા માટે જીએમડીસી નોટિફિકેશન જાહેર કર્યું છે અને એને જે આગામી જે પ્રકલ્પ છે એના પ્રોજેક્ટમાં સરકારશ્રીને ગેરમાર્ગે દોરી જીએમડીસીના જે અધિકારીઓ છે જે એક નંબરના ભ્રષ્ટાચારી છે, જે કોર્પોરેટ સેક્ટરો પણ ધરાવે છે, એના બોર્ડ ઓફ ડિરેક્ટરની સામે જો તપાસ થાય, હું તો એમ કહું છું કે સરકારશ્રી સુઓ મોટો દાખલ કરી અને ક્રાઇમ બ્રાન્ચને પણ આની જો તપાસ સોંપવામાં આવે ને એના જો અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવે તો ઘણા બધા મસ્ત મોટા કૌભાંડો બહાર આવી શકે એમ છે. આ વિસ્તારની અંદર આત્મનિર્ભર ગામ જે સમગ્ર ભારત વર્ષ માટે રોલ મોડલ છે, કારણ કે તેમણે કોઈ ભૂગર્ભમાં પાણી નથી, કૂવો કે બોર નથી, છતાં પણ તળાવોનું નિર્માણ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરી આખા ગામની અંદર 100 જમીનને વર્ષની અંદર 3 સિઝનો જ્યારે પાક લેતા હોય છે, આવી ફળદ્રુપ જમીનો જેમાં આપણે કહી શકીએ કે અતિશક્તિ નથી, કદાચ માથા વાવીએ તો માથા ઉગે એવી ફળદ્રુપ જમીનોને બચાવવા માટે અમારો એક પ્રયાસ છે કે આવી જે ખેતીની જમીનો છે એ બચી શકે અને બીજી જે સરકારી પડતર જમીનો છે જે કામની નથી એવી અને પશુપાલન માટેનો જે ચરિયાણ વિસ્તાર છે એને રક્ષિત કરવામાં આવે. સાથે સાથે જીએમડીસીની જે પોલિસી છે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય છે, કારણ કે લાઇમસ્ટોનની પોલિસી છે એ અલગ છે. એની અંદર લાઇમસ્ટોનની પોલિસી રાજ્ય સરકારો નક્કી કરતી હોય છે અને કેન્દ્ર સરકાર પણ નક્કી કરતી હોય છે, કારણ કે મુખ્ય ખનિજ છે. ત્યારે જીએમડીસીએ સરકારને પણ ગેરમાર્ગે દોરી ઉત્ખનનની અંદર જે ઓવરબર્ડનની અંદર લાઇમસ્ટોન છે એમાં અત્યારે જે આપણે અમારા ગામની બાજુમાં મુંદવાઈમાં 4 બ્લોક થયા, એના અંદર 16,000 કરોડ જેવા બ્લોકમાં ઓક્શનમાં જ્યારે ગયા ત્યારે 16,000 કરોડ જેવી માતબર રકમ સરકારશ્રીને મળી છે. તો 3,000 હેક્ટરમાં આપણે કહી શકીએ લાખો કરોડ રૂપિયા સરકારના જે છે સરકારની તિજોરીમાં જીએમડીસી નુકસાન કરાવવા જઈ રહી છે. તો એના માટે અમારો એક પ્રયાસ છે કે સરકારશ્રીને આપના માધ્યમથી અને આજે પદયાત્રા યોજી અને મા આશાપુરાને પ્રાર્થના કરીએ, અંતિમ પ્રથમ ગામથી કરી અને માતાના મઢ જે 45 કિલોમીટર યાત્રા છે એમ ખેડૂતો યાત્રા કરી રહ્યા છે અને સરકારશ્રીના કાને જે જીએમડીસીની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની સમાન જે નીતિઓ છે એની વિરુદ્ધ એનો કરી અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આમાં સુઓ મોટો દાખલ કરી અને જે ખેડૂતોની માંગો છે, ખેડૂતોના જે હકો છે એને